હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા યુનિક વિડીયોમાં. મિત્રો, ઉનાળુ વેકેશન દરમિયાન ગુજરાતમાં એટલે કે દ્વારકા નજીકના આ સુંદર બીચ ફરવાલાયક છે, જેમની આજે આપણે મુલાકાત લઈશું. તમે અમારા વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. તો ચાલો મારી સાથે અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. ગુજરાતના સમુદ્ર કિનારે આવેલ બીચ. ગુજરાતમાં અરબી સમુદ્રના કિનારે આવેલ દ્વારકા નગરી તેની સુંદરતા અને તીર્થ સ્થાનો માટે ખૂબ જ પ્રખ્યાત છે. જો તમે પણ દ્વારકાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આ બીચની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. દ્વારકા શહેરના નામથી ખૂબ જ પ્રખ્યાત અને સુંદર આ બીચ આવેલું છે. તે શહેરથી લગભગ 30 કિલોમીટરના અંતરે આ બીચ આવેલું છે, તો એમની મુલાકાત પણ તમે લેવાનું ચૂકતા નહીં. સનસેટનો આનંદ માણો. મિત્રો, તમે પણ આ દ્વારકા બીચ ઉપર સૂર્યાસ્તનો આનંદ માણી શકો છો. અને આ સૂર્યાસ્તનો આનંદ માણવા માટે લોકો દેશ વિદેશથી અહીં આ બીચ ઉપર ફરવા માટે આવે છે. ઓખામઢી બીચ. આ બીચ દ્વારકાથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે. સ્વચ્છ રેતી અને કાચબાના સંરક્ષણ માટે આ બીચ ખૂબ જ જાણીતો છે અને અહીં લોકો દૂર દૂરથી ફરવા માટે આવે છે. શિવરાજપુર બીચ. દ્વારકાથી લગભગ 11 કિલોમીટર દૂર ખૂબ જ સુંદર શિવરાજપુર બીચ આવેલો છે અને આ બીચની મુલાકાતે દેશ વિદેશથી અનેક લોકો આવી અને આ શિવરાજપુર બીચનો આનંદ માણે છે. દરિયા કિનારે આવેલો આ બીચ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં સ્વચ્છ પાણી અને રેતીનો સુંદર નજારો ખૂબ જ આકર્ષક કરે છે અને અહીં ફરવા આવતા લોકો આ બીચનો આનંદ માણે છે.
માંડવી બીચ દરિયા કિનારે આવેલો આ બીચ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં સ્વચ્છ પાણી અને રેતીનો સુંદર નજારોનું ખૂબ જ આકર્ષણ છે, જેથી અહીં દેશ વિદેશથી લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ફરવા માટે અહીં આવે છે. અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.